ગાયત્રી સંસ્કાર ધામ દ્વારા ગ્રામ વિસ્તારોના લોકોને 1000 થી વધુ ચકલીના માળાના કુંડાનું વિતરણ। ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ ગાયત્રી સંસ્કાર ધામ દ્વારા સતત માનવ સેવા અને પ્રકૃતિ સંરક્ષણને લગતી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે। આ શ્રેણીમાં તાજેતરમાં એક અનોખી અને પ્રેરણાદાયક પહેલ હાથ ધરવામાં આવી હતી, જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને 1000 થી વધુ ચકલીના માળા તેમજ કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને ચકલી જેવા નાના પક્ષીઓનું સંરક્ષણ કરવાનો હતો। આધુનિક જીવનશૈલી અને વધતા શહેરીકરણના કારણે ચકલીઓની સંખ્યા સતત ઘટતી જઈ રહી છે, ત્યારે આ પહેલ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહે છે। ગાયત્રી સંસ્કાર ધામ દ્વારા કરવામાં આવેલી આ પ્રવૃત્તિને સ્થાનિક લોકો તરફથી ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો હતો અને ગ્રામ્યજનોમાં પણ પ્રકૃતિ પ્રત્યે જાગૃતિનો એક સકારાત્મક માહોલ સર્જાયો હતો। આ સેવાકીય કાર્યમાં સંસ્કૃત શક્તિ ગુરુકુળના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। નાના બાળકોમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ, સંવેદના અને જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી તેમને આ પ્રકારના કાર્યક્રમોમાં જોડવામાં આવ્યા હતા, જે ખરેખર પ્રશંસનીય છે। સમગ્ર આયોજન ગાયત્રી સંસ્કાર ધામના વડા સંત શ્રી રતિદાદાની સૂચના અને માર્ગદર્શન નીચે કરવામાં આવ્યું હતું। યુથ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ થાય છે, જેમાં આજે ચલાલા અને આસપાસના વિસ્તારના લોકો માટે ચકલીના માળા અને કુંડાનું વિનામૂલ્ય વિતરણ કાર્યક્રમ આજે બસ સ્ટોપ ખાતે રાખવામાં આવ્યો છે, જેમાં બધા જ લોકોને ચકલીના માળા અને પાણી ભરવા માટેના કુંડા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા છે, જેમાં સંસ્કૃત શક્તિ ગુરુકુળના બાળકોએ પણ વચ્ચે ભાગ લઈ અને બધા જ લોકોને વિનામૂલ્યે માળાનું વિતરણ કર્યું છે। આનાથી ગાયત્રી પરિવારના માધ્યમથી ચકલી બચાવો અભિયાન અને પક્ષી પ્રેમ વધે, પશુ પ્રેમ વધે, એવા હેતુથી ગાયત્રી પરિવારે આ આયોજન કર્યું છે।